શારદીય નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ છે અને આજના દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. શક્તિની આરાધના સાથે હું છું આપની સાથે દીક્ષિતા. માનું આ સ્વરૂપ અનુપમ છે. 4 ભુજાઓ અને હાથમાં કમળ છે. અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ અને આશીર્વાદ આપનારું આ સ્વરૂપ છે. ત્યારે આ સ્વરૂપનું પ્રાગટ્ય કઈ રીતે થયું, તેની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ, અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ભાગવત કથાકાર હરીશભાઈ જોશી. હરીશભાઈ, આપનું સ્વાગત વિશેષ કાર્યક્રમમાં. નમસ્કાર. હરીશભાઈ, છઠ્ઠું નોરતું છે, મા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. માનું આ સ્વરૂપ અનુપમ છે અને આશીર્વાદ આપનારું છે. માના આ સ્વરૂપનું પ્રાગટ્ય પાછળની કથા શું છે? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આપણે G24 કલાકના માધ્યમથી બહુ ઉત્તમ પ્રકારની માતાજીના સ્વરૂપની વ્યાખ્યાઓ આપણે મેળવી રહ્યા છીએ, ત્યારે આજે છઠ્ઠું નોરતું, ષષ્ટમ કાત્યાયની ચ, છઠ્ઠા નોરતાની અધિષ્ઠાત્રીમાં કાત્યાયની છે. માનું મૂળ સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું અથવા તો કાત્યાયની નામ કઈ રીતે થયું, તો મહર્ષિ કાત્યાયનને ત્યાં જન્મ ધારણ થવાથી માનું નામ કાત્યાયની થયું. આત્મા વૈ પુત્ર નામાંસી, આપણા ભારતીય સનાતન સંસ્કૃતિમાં પિતાના નામ ઉપરથી પુત્ર કે પુત્રીનું નામ થતું હોય છે. જેમ પર્વતની દીકરી થવાના કારણે પાર્વતી થયા, એવી જ રીતે કાત્યાયન ઋષિની દીકરી હોવાના કારણે કાત્યાયની નામ પડ્યું. મા પરાંબા આદ્યશક્તિ એ દૈત્ય ઘાતિનીના સ્વરૂપમાં, દૈત્યોનો નાશ કરનારની સ્વરૂપમાં મા આવ્યા છે. માના સ્વરૂપની વાત કરીએ તો માના 4 હાથ છે. 4 હાથમાંથી એક હાથમાં ખડગ કહેતા તલવાર ધારણ કરી છે, એક હાથની અંદર કમળ ધારણ કર્યું છે, એક હાથ વરદ મુદ્રામાં છે અને બીજો હાથ છે અભય મુદ્રામાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ પુરુષાર્થ ચતુષ્ટયનું પ્રતીક એ માનું આ સ્વરૂપ છે. માની સવારીમાં સિંહ છે, જે પરાક્રમ અને પરિશ્રમનું દ્યોતક છે. માના સ્વરૂપની વાત કરીએ તો પૂર્વમાં ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજને એક વખત વિચાર આવ્યો કે મારે માના દર્શન કરતાં પહેલાં ભગવાન શિવના દર્શન કરવા છે. ભગવાન શિવના દર્શન કરવાનો વિચાર આવ્યો ત્યારે ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ કૈલાસની ગિરિકંદરાઓમાં તળેટીમાં પહોંચ્યા. કૈલાસની તળેટીમાં ગયા, મનમાં અભિમાન આવ્યું અથવા તો એવો ભાવ આવ્યો કે આ જગતમાં શિવ સિવાય કશું છે નહીં, અને એ સમયે શક્તિનો અંગીકાર ન કર્યો એટલે શરીરમાંથી શક્તિ ક્ષીણ થયા. જ્યારે શરીરમાંથી શક્તિ ક્ષીણ થયા ત્યારે સામે જોયું કે હવે મારા દેહની તાકાત નથી કે કૈલાસની ઉપર જઈને મહાદેવજીના દર્શન કરી શકે. તો સામે કોઈ એક સ્ત્રી પાત્ર ઊભું હતું, એની પાસે એક ગાગર હતી અને એ ગાગરમાં કોઈ પ્રવાહી હતું. તો ત્યારે ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજે એ સ્ત્રીની પાસે, શક્તિની પાસે એ પ્રવાહીની યાચના કરી. જ્યારે એ સ્ત્રીએ પ્રવાહી આપતા પહેલાં કહ્યું કે આપ તો શિવમાં માનો છો, શક્તિમાં માનતા નથી, તો પછી શક્તિની પાસે શું કામ અપેક્ષા રાખો છો? ત્યારે ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજના મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ આપ સુધી પહોંચાડું છું. મદીયોયમ ત્યાગ સમુચિતમિદમનો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. હે માં, મદીય અયમ ત્યાગ તવ કૃતે ન સમીચીનમ. ભગવતી, આપ મારો ત્યાગ કરશો એ યોગ્ય નથી. શું કામ? તો કે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય, માવતરમાં ક્યારેય કમાવતર ન થાય. હું આપને સમજી ન શક્યો. આ જગતમાં શિવ વગર, શક્તિ વગર શિવ પણ અધૂરા છે. શિવ શબ્દની અંદર ઈકાર છે, એ શક્તિનું પ્રતીક છે. એ ઈકાર નીકળી જાય તો શિવ પણ સૌમય બની જાય. તો શિવ અને શક્તિનું આ અદ્ભુત સંગમ છે. અને એ સમયે ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજે મા શક્તિને ચરણ સ્પર્શ કર્યા અને પોતાના નિજાશ્રિત સ્વરૂપમાં મા શક્તિને સ્થાપિત કર્યા. આ શક્તિ એટલે ભગવતી કાત્યાયની, આ શક્તિ એટલે ભગવતી શ્રી, આ શક્તિ એટલે ભગવતી નવદુર્ગા, આ શક્તિ એટલે ભગવતી આદ્યશક્તિ. મા આદ્યશક્તિને ધારણ કર્યા. એ જ પરંપરાને લઈને આજે પણ આપણે સૌ કોઈ મા કાત્યાયનીની ઉપાસના કરીએ છીએ. માના સ્વરૂપમાં પુરુષાર્થ ચતુષ્ટય છુપાયેલો છે. જે જીવાત્મા મા કાત્યાયનીની પૂજા અર્ચના કરે છે, ધ્યાન કરે છે, છઠ્ઠા નોરતાનું વિશેષ મહત્વ છે, કારણ કે એ દૈત્ય ઘાતિની, દાનવ ઘાતિની માં છે. તો આવું માનું સ્વરૂપ એ કાત્યાયન ઋષિના દીકરી હોવાના કારણે કાત્યાયની નામ થયું.
ખૂબ જ સુંદર વર્ણન કર્યું તમે માના સ્વરૂપનું. ને હવે વાત કરીશું કે માતાજીની આરાધના અને પૂજા વિધિ આજના દિવસે કઈ રીતે કરવી જોઈએ, માને કયા કયા ભોગ ધરાવવા જોઈએ અને પૂજામાં કઈ કઈ વસ્તુઓ અને સામગ્રીનો સમાવેશ કરવો જોઈએ. અવશ્ય માં કાત્યાયનીની જ્યારે પૂજા અર્ચના કરીએ છીએ તો સૌથી પહેલાં માની પૂજા અર્ચના કરવા માટે માં દૈત્ય ઘાતીની માના સ્વરૂપમાંથી આપણે સૌથી પહેલાં ખડગને ધારણ કરેલું છે. એટલે માં આપણને અહીંયા કહે છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ આસુરી પ્રવૃત્તિઓ પ્રવેશ કરતી જાય તો એ ખડગ દ્વારા એને નિર્મૂલ કરી એને દૂર કરો. માની પૂજા અર્ચનામાં પૂર્વમાં પણ આપ રાજોપચાર પૂજા કરી શકો છો, ષોડશોપચાર પૂજા, પંચોપચાર, એકોપચાર, ત્રિંશોપચાર, અનેકોપચારની પૂજાઓ છે. માની પૂજામાં સૌથી વધારે આ જે સ્વરૂપ છે એ દૈત્ય ઘાતીની એટલે અસુરોનો નાશ કરનારું સ્વરૂપ છે. એટલે ત્યાં રક્તનો પ્રવાહ વહે છે. એટલે માતાજીની પૂજામાં લાલ વસ્તુઓનો વિશેષ પ્રયોગ બતાવ્યો છે. સૌથી પહેલાં કે માતાજીને જે આસન ઉપર બિરાજિત કરો છો એ વસ્ત્ર લાલ વસ્ત્રના આસન ઉપર માતાજીના સ્વરૂપને બિરાજિત કરો. ત્યારબાદ માતાજીને કમળ અર્પણ કરો, જે આપણું રેગ્યુલર લાલ કમળ જે હોય છે એ કમળ અર્પણ કરો. માતાજીનું ધ્યાન ધરો છો ત્યારે ગુલાબનું ફૂલ, જેને પાટલ પુષ્પ સંસ્કૃતમાં કહેવાય છે, અથવા તો જાસૂદનું ફૂલ જે લાલ ફૂલ છે, અથવા તો જે કોઈ પણ પ્રકારના લાલ પુષ્પ છે એ લાલ પુષ્પ હાથમાં રાખી માતાજીનું ધ્યાન ધરવું. માતાજી છે એ સવિશેષ લાલ વસ્તુનો આગ્રહ રાખે છે. સાથે સાથે માતાજીને જ્યારે તિલક કરો છો ત્યારે કુમકુમનું તિલક કરવાનું છે અથવા તો રક્તચંદનનું તિલક કરવાનું છે. ત્યારબાદ રક્ત વર્ણયુક્ત અક્ષત એટલે કંકુવાળા કરેલા ચોખા એ માતાજીના ભાલ પ્રદેશમાં અર્પણ કરવાના છે. માતાજીને લાલ વસ્ત્ર એટલે લાલ સાડી છે એ અથવા તો ચોલિકા જેને આપણે ચણિયા ચોળી કહીએ એ લાલ વસ્ત્ર માતાજીને લાલ ચણિયા ચોળી વગેરે પણ અર્પણ કરી શકાય છે. ત્યારબાદ માતાજીની ઉપાસનાની અંદર ધૂપ દીપ નૈવેદ્ય ધૂપ છે તો માતાજીને રક્ત વર્ણના જેટલા ધૂપો છે એ અર્પણ કરવા જોઈએ. દીપક અર્પણ કરો છો માતાજીને ગાયના ઘીનો અથવા તો સરસવના તેલનો અથવા તો તલના તેલનો દીપક અર્પણ કરો. ત્યારબાદ માતાજીની નૈવેદ્યની અંદર સવિશેષ રક્ત જેટલી મીઠાઈઓ છે એ મીઠાઈઓ અર્પણ કરી શકો છો. માતાજીને કુષ્માંડ કહેતા કોળાનું જે પ્રસાદ છે એ પ્રસાદ અર્પણ કરવો જોઈએ. કેસરયુક્ત જલ પધરાવી, કેસરના દાણા પધરાવી અને એ જે જલ છે એ માતાજીને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ. સુખડીનો પ્રસાદ અર્પણ કરી શકાય છે. ઘઉંમાંથી બનેલી, ઘઉંને આપણે ત્યાં રક્તવર્ણના કહેવામાં આવે છે, તો ઘઉંમાંથી બનેલી જે કાંઈ પ્રસાદની સામગ્રી છે એ માતાજીને અર્પણ કરી શકો છો. માતાજીની જ્યારે પૂજા અર્ચના કરો છો તો માતાજીની આગળ કયો મંત્ર બોલવાનો છે તો કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિમ મે કુરુતોય નમઃ. આ મંત્રનો જપ કરવો જોઈએ. શ્રી કાત્યાયન્યે નમઃ અથવા તો શ્રી નમઃ, શ્રીય નમઃ, શ્રીય નમઃ મંત્રનો જપ કરવો. દાનવ ઘાતિન્યે નમઃ આ મંત્રનો પણ જપ કરી શકો છો. અસુર મર્દિન્યે નમઃ આ મંત્રનો જપ કરી શકો છો. વનદુર્ગાય નમઃ મંત્રનો જપ કરી શકો છો. મતંગ મુનિ પૂજિતાય નમઃ આ મંત્રનો જપ કરી શકો છો. અને સવિશેષ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ નવાર્ણ મંત્રનો જપ કરવાનો છે. માતાજીની જ્યારે જપ કરો છો ત્યારે આપે રક્ત વસ્ત્રની અંદર એટલે કે લાલ વસ્ત્રની અંદર આચ્છાદિત કરી અને માળાને રાખવાની છે. પ્રથમ અને અંતિમ કનિષ્ઠિકા આંગળીનો સ્પર્શ ન થાય એ રીતે જપ કરવાના છે. રુદ્રાક્ષની માળા લઈ શકો છો અથવા તો લાલ વર્ણની જે કે તુલસી વગેરેની માળાઓ છે એ માળા પણ લઈ શકો છો. ચણોઠીની માળા એ સવિશેષ માતાજીના જપ કરતા હોઈએ ત્યારે ધારણ કરવી જોઈએ. સવિશેષ માતાજીના જપ કરતી વખતે 108 મણકાની માળા એ ન મળી શકે તો 54 મણકાની માળા અને એ પણ ન મળી શકે તો 27 મણકાની માળાથી માતાજીનો જપ કરવો જોઈએ. જ્યારે માતાજીને જપ કરો છો ત્યારે એ માળાની અંદર દોરો છે એ લાલ વર્ણમાંથી બનેલી દોરામાંથી બનેલી માળા હોય એ વધારે ફલીભૂત થશે. સાથે સાથે જે આસન ઉપર બેસી અને તમે માતાજીની પૂજા અર્ચના કરો છો એ આસન લાલ ઊનમાંથી બનેલું હશે તો વધારે આપને ફળ પ્રદાન કરવાવાળું બનશે. માતાજીની પૂજા અર્ચનામાં બની શકે ત્યાં સુધી આપે રાજસિક પ્રવૃત્તિમય જીવનને ધારણ કરવાનું છે. એટલે કોઈ તામસિક વિચારો ના આવે, સાત્વિક વિચારો આવે વાંધો નથી, તામસિક વિચારો ના આવે. સાથે સાથે મનની અંદર સવિશેષ
માતાજીના ઉગ્ર સ્વરૂપ, આ ઉગ્ર સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે માતાજીનું, કે માતાજીએ મહિષાસુરને મારવા માટે આ સ્વરૂપને ધારણ કર્યું છે. તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. માતાજીની પૂજા અર્ચનામાં બની શકે એટલે લાલ વસ્તુ, એટલે લાલ પિતાંબર ધારણ કરીને પૂજા અર્ચના કરવા માટે બેસવું. લાલ દોરો વિશેષ, કે જે લોકોને વધારે અત્યંત ક્રોધ આવતો હોય એવા વ્યક્તિઓએ આજના દિવસે એક વિશેષ ઉપાય કરવો, કે અંગૂઠાથી લઈ અને વાળના અંતિમ જ્યાં વાળનો શિખા છે ત્યાં સુધી આપે લાલ કલરનો ઊનનો એક દોરો લેવાનો છે. એ દોરાને માતાજી આગળ મૂકી દેવાનો છે અને એની અંદર એમ રીમ ક્લીમનો જપ કરી અને ત્યારબાદ જમણા હાથમાં ધારણ કરવાનો છે, કે જેની અંદરથી ક્રોધાવેગ છે આપણામાંથી ઓછો થશે. આવી રીતે રાજોપચાર, ત્રિંશોપચાર, એકોપચાર, પંચોપચાર, ષોડશોપચાર માતાજીની પૂજા અર્ચના વિશેષ લાલ દ્રવ્યના પ્રયોગથી પૂજા અર્ચના કરવામાં આવે તો એ વિશેષ માતાજી એનાથી રાજી થાય છે. લાલ દ્રવ્યનો અર્થ કોઈ બલિ પૂજા આદિમાં નથી જવાનું. સાત્વિક જે આપણી પૂજાઓ છે એ જ પૂજા, એટલે કે કંકુ વગેરે જે રક્ત વસ્તુઓ છે એને લેવાની છે ને એના દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવાથી માં કાત્યાયની આપની ઉપર પ્રસન્ન થશે, આપના મનોરથોને સિદ્ધ કરશે. એટલે આજના દિવસે લાલ રંગનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ માં કાત્યાયનની પૂજા કરી હતી. તો જે કુંવારિકાઓ છે જેમને મનગમતો પતિ જોઈએ છે એ લોકોએ કઈ રીતે પૂજા કરવી જોઈએ, શું ઉપાસના કરવી જોઈએ આજના દિવસે? અવશ્ય જ્યારે માં કાત્યાયનીનું નામ આવે છે તો સ્વતઃ વ્રજવનિતાઓ એમની સાથે જોડાયેલી છે. પૂર્વમાં આપણે કથાથી વિદિત છીએ કે પ્રભુ જ્યારે દ્વાપરમાં વ્રજની અંદર કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા તો એ સમયે વ્રજની વનિતાઓને એવું થયું કે અમારે પણ કૃષ્ણને જ પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે. તો એ સમયે બધી જ વ્રજવનિતાઓ કાત્યાયની વ્રત કરે છે અને એ કાત્યાયની વ્રતમાં કહે છે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હે મા કાત્યાયની, હે મહામાયા, અમે આપને પ્રણામ કરીને પ્રાર્થના કરીએ છીએ કે નંદ અને યશોદાને ત્યાં જન્મેલા જે ઠાકોરજી છે એ અમાને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. તો ત્યારથી આજે પણ તમે જુઓ કે માં કાત્યાયનીનું જે પ્રાગટ્ય સ્થાન છે એ આજે પણ વ્રજની અંદર બિરાજિત છે. માં કાત્યાયની એવું પણ કહેવાય છે કે શ્રીમદ ભાગવતમાં કથા છે કે જે કાત્યાયની કયા સ્વરૂપમાં આવ્યા, તો જ્યારે ભગવાન ઠાકોરજીનો જન્મ થયો તત્પૂર્વે નંદ બાવાને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાશયિષ્યામી વિંધ્યાચલ નિવાસિની. હે ભગવતી, તમે નંદ અને યશોદાને ત્યાં જન્મ્યા છો. તો એ સમયે જ્યારે માં આકાશ માર્ગમાં કંસના હાથમાંથી છટકી અને જાય છે અને પછી આકાશવાણી કરે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તને મારનાર તો ક્યારનો વ્રજમાં પ્રગટી ચૂક્યો છે. આ આકાશવાણી કરનારી દેવી એટલે માં કાત્યાયની, જેને ઘણા બધા લોકો વિંધ્યવાસિની તરીકે પણ ઓળખે છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાશયિષ્યામી વિંધ્યાચલ નિવાસિની. તો અહીંયા પ્રમાણભૂત પણ થાય છે કે માં વિંધ્યાચલ વાસિની એ જ કાત્યાયનીના સ્વરૂપમાં પણ બિરાજિત છે. તો માં એ દરેક વ્રજવનિતાઓની ઈચ્છાની પૂર્તિ કરવા માટે થઈ અને વ્રજવનિતાઓએ માં કાત્યાયનીનું વ્રત કર્યું અને પરમાત્મા એમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા. ભૌમાસુરના કારાગૃહમાં બંધમાં રહેલી 16,100 કન્યાઓએ માં કાત્યાયનીને પ્રાર્થના કરી કે માં અમને ઠાકોરજી પ્રાપ્ત થાય. તો ભૌમાસુરનો ઉદ્ધાર કરી પરમાત્માએ 16,100 કન્યાઓને પોતાના ધર્મપત્ની સ્વરૂપે, પોતાની અર્ધાંગિની સ્વરૂપે સ્વીકાર્યા. અને ત્યારબાદ જે 8 પટરાણીઓ છે, જેમાં માં રૂક્મિણી પણ આવી ગયા, જેની અંદર માં કાલિંદી પણ છે, લક્ષ્મણા છે, સત્યભામા છે, મિત્રવૃંદા છે, તો આ જાંબુવતીજી વગેરે છે, એ 8 પટરાણીઓ એ પૂર્વમાં વસ્તુતઃ તો 8 પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનોબુદ્ધિ રેવચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. આ 8 પ્રકારની પ્રકૃતિ છે એમાં કાત્યાયનીના શરણમાં આવે છે અને માં કાત્યાયનીને પ્રાર્થના કરે છે કે પતિમ મે કુરુતે નમઃ. ભગવાન ઠાકોરજી એ અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. અને આ 8 પ્રકૃતિને માં કાત્યાયની આશીર્વાદ આપે છે કે જાઓ, તમને ભગવાન ઠાકોરજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે. અને ત્યારબાદ આ 8 પટરાણીઓ પ્રભુને પ્રાપ્ત કરે છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જે કુમારિકાઓને યથાયોગ્ય વરની પ્રાપ્તિ કરવી છે તો એમણે માં કાત્યાયનીની પૂજા અર્ચના કરવી જોઈએ. કાત્યાયની
એ ભગવાન ઠાકોરજી તુલ્ય આપને પતિની પ્રાપ્તિ કરાવનારી દેવી છે. જેમ વ્રજમાં વ્રજની વનિતાઓએ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત કર્યું, એમ કુમારિકાઓ પણ કાત્યાયની વ્રત કરવાથી મનોવાંછિત ફલની અને વરની પ્રાપ્તિ થાય છે. માં કાત્યાયની એ દાનવ ઘાતીની પણ છે. કારણ તો કે માં જ્યારે પ્રગટ થયા ત્યારે અનેક અસુરોનો ઉદ્ધાર કરનારી દેવી છે. આજે પણ વ્રજની અંદર તમે જાઓ તો વ્રજની અંદર એક જ દેવી છે કે જે દેવી કાત્યાયની સ્વરૂપે પૂજાય છે. તો જે જીવાત્મા, જે કુમારિકાઓને પરમાત્મા તુલ્ય પતિની પ્રાપ્તિ કરવી છે તેમણે પરમાત્માની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. તો જેને મનગમતો વર જોઈએ માં કાત્યાયનીની પૂજા અર્ચના આ રીતે કરી શકે છે. ભૂતકાળમાં કોણે કોણે માની ઉપાસના કરી હતી ને માની ઉપાસના કેવા કેવા લોકો કરી શકે? ભૂતકાળમાં માની ઉપાસનાની વાત કરીએ તો વ્રજની જેટલી પણ વ્રજવનિતાઓ છે એ બધી વ્રજવનિતાઓએ ભગવાન ઠાકોરજીને વર સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે, પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે માની ઉપાસના કરી હતી. હવે પતિનો અર્થ એ છે કે પાતિ ઇતિ પતિ. પાતિ એટલે રક્ષણ કરવા વાળો. તો જે અમારું રક્ષણ કરી શકે એવા વ્યક્તિની પ્રાપ્તિ થાવ એટલે ત્યાં અનેક લોકોએ પોતાના રક્ષક તરીકે પરમાત્માની પ્રાપ્તિ થાય એવા ભાવ સાથે નાના નાના ગોપ બાળકોએ પણ માની ઉપાસના કરી છે અને વડીલોએ પણ માની ઉપાસના કરી છે, કુમારિકાઓએ પણ માની ઉપાસના કરી છે. પતિ એટલે અમારું રક્ષણ કરે. તો જ્યારે જ્યારે પણ વ્રજની અંદર આટલી બધી વિપદાઓ આવી ત્યારે દરેક જણ માં કાત્યાયનીના શરણે ગયું કે માં ઠાકોરજી અમારું રક્ષણ કરે, એવો કોઈ રક્ષક અમને પ્રાપ્ત થાવ. અને એ જ સ્વરૂપે આપણે જોઈએ કે ગિરિરાજજીને ધારણ કરી અને પરમાત્માએ રક્ષણ કર્યું. અઘાસુર, અરિષ્ટાસુર, ધેનકાસુર, બકાસુર, દાવાનળ, કાલિયનાગ આવા બધા અનેક પ્રકારના આસુરી તત્વોથી પરમાત્માએ રક્ષણ કર્યું. આ રક્ષણના મૂળમાં ભગવતી કાત્યાયની બિરાજિત છે. એટલે જે જીવાત્મા પોતાને એવું લાગે છે કે જેને સતત ભય લાગતો હોય ને એવા વ્યક્તિએ પણ માં કાત્યાયનીની પૂજા અર્ચના કરવી જોઈએ. કારણ કે માની બે મુદ્રા છે, એક વરદ મુદ્રા છે ને એક અભય મુદ્રા છે. અભય મુદ્રા એ સૂચિત કરે છે કે મારા શરણમાં જે આવશે એને હું અભયત્વ પ્રદાન કરીશ. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે એમને રાત્રે સૂતી વખતે એવા સ્વપ્ન આવતા હોય છે કે જે સ્વપ્નથી ડરતા હોય છે. તો માં દુર્ગા સપ્તસતીમાં કહે છે કે દુસ્વપ્નમ સુસ્વપ્નમ ઉપજાયતે. જેમને દુસ્વપ્ન આવે છે એ જો માં કાત્યાયનીના શરણમાં જાય તો સુસ્વપ્નમ એમને સારા સ્વપ્નમાં એ પરિવર્તિત થઈ જાય છે. તો માં અભય મુદ્રામાં છે એ કહે છે કે જે મારા શરણે આવે છે એને હું અભયત્વ પ્રદાન કરું છું. માટે જેને ભય લાગી રહ્યો હોય એ પછી કોઈ પણ પ્રકારનો ભય હોય, પારિવારિક ભય હોય, સંપત્તિનો ભય હોય, અથવા તો કોઈ શત્રુથી ભય હોય, અથવા તો કોઈ પણ પ્રકારના અયોગ્ય ભયો હોય કે જે કદાચ એમને એવા ભય હોય નહીં છતાં પણ એવા ભય લાગતા હોય. આજકાલ ભૂત પ્રેત વગેરે ઘણું બધું લોકો ડરતા હોય છે. તો આવા ભય જેને લાગતા હોય એવા લોકોએ માં કાત્યાયનીની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. અને જે વ્યક્તિ આવી રીતે કાત્યાયની પૂજા અર્ચના કરશે તો એમને બધા જ ભયમાંથી દૂર થશે. સવિશેષ માં કાત્યાયનીની પૂજા અર્ચના કરો છો ત્યારે માની સામે આપે એક દાડમનું ફળ મૂકવાનું છે. દાડિમી કુસુમોપમા. હા, માં દુર્ગા સપ્તસતીમાં કહે છે કે માતાજીને સૌથી વિશેષ ફળ કયું છે માં કાત્યાયનીની? તો માં કાત્યાયનીને દાડમનું ફળ એ સૌથી વિશેષ માને પ્રસન્ન કરવા વાળું છે. દાડિમી કુસુમોપમા તતો રક્તા દંતા ભવિષ્યંતી દાડિમી કુસુમોપમા. માના દાંત કેવા છે? તો બોલે દાડમની જે દાણા છે ને એવા માના દાંત છે. એટલે દાડમનું ફળ છે માને ખૂબ વિશેષ પ્રસન્ન કરનારું છે. તો છઠ્ઠા નોરતે માને ભોગની અંદર તમે દાડમનું ફળ પણ ધરાવી શકો છો અને ત્યારબાદ એ આરોગી પણ શકો છો. જેને ભય લાગતો હોય એવા વ્યક્તિએ માની પૂજા અર્ચના કરવી જોઈએ. યોગ્ય પતિની પ્રાપ્તિ કરવી હોય એવી કુમારિકાઓએ પણ માની પૂજા અર્ચના કરવી જોઈએ. અને જેને જે પણ પ્રકારની આશા અપેક્ષા હોય એમણે એ ભાવ સાથે માની પૂજા અર્ચના કરવી જોઈએ. માં કાત્યાયનીની પૂજા અર્ચના કરો છો ત્યારે આપે સતત શ્રીમ નમઃ, શ્રીમ નમઃ, શ્રીમ નમઃ આ મંત્રનો જપ કરવાનો છે. સાથે નવાર્ણ મંત્રનો જપ કરવાનો છે. કાત્યાયન્યય નમઃ મંત્રનો જપ કરી શકો છો. અથવા તો ગોપ સુંદર્યય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકો છો. અથવા તો વ્રજપાલિકાયય નમઃ આ મંત્રનો જપ કરી શકો છો. દાનવ ઘાતિન્યય નમઃ આ મંત્રનો જપ કરી શકો છો. જો આવા બધા જપ કરવામાં આવે, કારણ કે એક ઋષિની પુત્રી થઈને માં પ્રગટ થયા છે, કાત્યાયન ઋષિને ત્યાં પ્રગટ થયા છે. એટલે ઋષિ અને કૃષિ
આપણે ત્યાં બહુ મહત્વના છે. એટલે જેમના જીવનની અંદર કદાચ ખેડૂત ભાઈઓ હોય કે એમને કદાચ એવું થાય કે માનવ બાગાયતી ખેતી કરતા હોય કે દાડમની ખેતી છે, મોસંબીની ખેતી છે, અલગ અલગ પ્રકારની ખેતી જે કરતા હોય તો એવા ખેડૂત ભાઈઓએ પણ માં કાત્યાયનીની પૂજા અર્ચના કરવી જોઈએ. માં કાત્યાયનીનું નામ લઈ અને ખેડૂત ભાઈઓ પૂજા અર્ચના કરે છે તો હું એવું માનું છું કે યે યથા મામ પ્રપદ્યંસ્તે સ્તાંસ તથૈવ ભજામ્યહમ. પરમાત્મા કહે છે કે જે ભાવથી મારી પાસે આવે છે તો આપણે ત્યાં તો એવા ભાવથી કે માં દાનવોનો ઘાત કરે, પણ જો કોઈ ખેડૂત ભાઈઓ છે એ માતાજી કાત્યાયનીની પૂજા અર્ચના કરે છે તો આકસ્મિક આવતી આપદાઓ, જે પ્રાકૃતિક આપદાઓ છે, જેમ કે અત્યારે ઉત્તર ગુજરાતના ઘણા ક્ષેત્રોમાં પૂર વગેરે જોયું છે, એમાંથી માં બચાવી શકે છે. ઘણી વખત પાક આવી જાય છે પણ પછી અંતિમ સમય ઉપર જીવાતો એની ઉપર આવતા હોય છે તો એ જીવાતોને પણ માં રોકી શકે છે. તો માં કાત્યાયનીની પૂજા અર્ચના કરવાથી દરેક પ્રકારની સુખ, શાંતિ, સમૃદ્ધિની માં પ્રાપ્તિ કરાવે છે. તો એવું માં આપના જીવનમાં ફળ પ્રદાન કરશે. ચોક્કસથી ભાવ સાથે માને પૂજો તો તમને ચોક્કસથી ફળ મળે છે. આજના દિવસે ઘરમાં સુખ શાંતિ માટે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ? કારણ કે છઠ્ઠું નોરતું છે, માં કાત્યાયની પૂજા થાય છે, ત્યારે ઘરમાં સુખ શાંતિ માટે આપણે ઉપાયો કરતા હોય છે. કયા ઉપાયો આજના દિવસના વિશેષ? આજના દિવસે વિશેષ રીતે એક ઉપાય તો જેને ક્રોધ વધારે આવતો હોય એમણે અંગૂઠાથી લઈને શિખા સુધી રક્ત લાલ ઊન છે એ માપી અને માનું નામ લઈ અને જમણા હાથમાં બાંધી લેવું જોઈએ. સાથે સાથે આજના દિવસે 7 વર્ષની કુમારિકાનું પૂજન કરો કે જેમાં કાત્યાયનીનું સ્વરૂપ છે. 7 વર્ષની દીકરીની પૂજા અર્ચના કરો, એના જમણા પગના અંગૂઠાની પૂજા અર્ચના કરો અથવા તો બંને ચરણની પૂજા અર્ચના કરી ઘરમાં એના પગલાં પડાવો અને કુમારિકાનું પૂજન અર્ચન કરીને ત્યારબાદ એને રક્ત વસ્ત્ર અર્પણ કરો, એટલે લાલ કપડાં જે કંઈ છે એ એને અર્પણ કરો. સાથે સાથે લાલ ચાંદલા છે એ અર્પણ કરી શકો છો. સાથે સાથે માતાજીને પ્રાર્થના કરવાની છે કે માં એવા કયા ઉપાયો તો જેના જીવનની અંદર અથવા તો ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ જેને વધારે લાગતી હોય કે મારા ઘરમાં નેગેટિવિટી બહુ વધારે છે અથવા તો નકારાત્મકતા બહુ વધારે છે તો એવા વ્યક્તિએ આજના દિવસે સરસવ અને દહીં આ બંને વસ્તુ લેવાની છે અને એક લાલ કપડામાં સરસવ અને દહીં એ બંને સાથે લઈ અને ઘરની અંદર દરેક જગ્યાએ ફેરવવાની છે. દ્રષ્ટા પ્રદષ્ટ્યા ખલુ દ્રષ્ટિ દોષાન. શાસ્ત્ર કહે છે કે કોઈ પણ પ્રકારની નજર લાગી હોય એટલે દ્રષ્ટિ દોષ થયા હોય તો એવા વ્યક્તિઓએ લાલ કપડાની અંદર સરસવ દહીં આ લઈ અને પોતાના આખા ઘરમાં ફેરવી અને પછી ઘરના દરવાજા ઉપર આપ બાંધી દેશો. ઘણી જગ્યાએ ઘણી વખત વેપારી ભાઈઓને પણ એવું લાગતું હોય છે કે અમારો ધંધો બાંધી દેવામાં આવ્યો છે અથવા તો અમારા ધંધા ઉપર કોઈની નજર લાગી છે તો વેપારી ભાઈઓ પણ આજના દિવસે એક લાલ કપડાની અંદર સરસવ દહીં અને 1 રૂપિયાનો સિક્કો, બની શકે ત્યાં સુધી લોખંડનો સિક્કો ન લેવો એટલે 5નો સિક્કો કે 10નો કે એ જે કાંઈ સિક્કા છે એવો સિક્કો લઈ અને એને આખી દુકાનમાં ફેરવી અને પછી નૈઋત્ય ખૂણામાં સ્પર્શ કરી અને ત્યારબાદ આપની દુકાનના દરવાજા ઉપર એને બાંધી દેવો જોઈએ અને સાથે લાલ કંકુ અથવા તો લાલ ચંદન જે કાંઈ આપણે પ્રાપ્ત હોય એનાથી દુકાનના શટર ઉપર અથવા તો દરવાજા ઉપર આપણે સ્વસ્તિક કરવો જોઈએ. કાત્યાયન્યે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ કે જેનાથી કોઈ પણ પ્રકારનો ધંધો આપનો છે, આપનો વ્યવસાય છે એની અંદર અવરોધો આવતા હશે એ દૂર થશે. સાથે સાથે માં કાત્યાયની છે એ ભૂમિની પણ દેવી છે કારણ કે લાલ કલર સાથે જોડાયેલી છે તો કાત્યાયની એ ભૂમિની દેવી પણ છે. તો જે લોકો ભૂમિના વ્યવસાય સાથે જેમ કે બિલ્ડરો કહી શકીએ અથવા તો ખેડૂતો તો એમને જ્યારે અવરોધ આવતા હોય તો એમણે એક શ્રીફળ લેવાનું છે. શ્રીફળને લાલ વસ્ત્રમાં બાંધી એની અંદર સરસવના દાણા, દહીં અને આ બધું અથવા તો બની શકે તો દાડમનું પણ ફળ પણ લઈ શકાય છે. આ બધું લઈ અને આપની જે જમીન છે કે માનો કે કોઈકની જમીન નથી વેચાઈ રહી તો એમણે જમીનની અંદર એને એકદમ મધ્ય ભાગમાં જેને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે એ બ્રહ્મસ્થાનમાં દાટી દઈને એની ઉપર માટી પધરાવી દઈ અને માતાજીનું નામ જપ ત્યાં થોડી વાર થઈ શકે એટલા કરવા. તો એવી રીતે જો કોઈ કિસાન ભાઈઓ અથવા તો બિલ્ડર્સ ભાઈઓ છે એ લોકો આવી રીતે ઉપાય કરશે તો એમની જમીન છે ઝડપતાથી જે કાંઈ અવરોધો છે એ અવરોધો દૂર થશે. તો જેને જેવા ભાવ સાથે માની જે આવશ્યકતા છે તો લાલ વસ્ત્રના ઉપાયો છે, લાલ વસ્તુના ઉપાયો છે એ આજના દિવસે કરવાથી માં આપના દરેક કાર્યોને સફળતા પ્રદાન કરશે. નવરાત્રિના જે 9 દિવસ હોય છે ને આપણે અલગ અલગ માતાની આરાધના કરતા હોય છે, તમને અલગ અલગ સ્વરૂપની પૂજા કરતા હોય છે. આજના દિવસે કયા પાઠ કરવા જોઈએ કે જે લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે? અવશ્ય છઠ્ઠા નોરતે જ્યારે પૂજા પાઠની વાત આવે તો સવિશેષ દુર્ગા સપ્તસતી એટલે ચંડી પાઠ કરવો જોઈએ. ચંડી પાઠ થઈ શકે અને જે દીક્ષિત યજમાનશ્રી અથવા દીક્ષિત લોકો જે છે એમણે લલિતા સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ.
સાથે સાથે રાત્રિ સુક્તનો પાઠ છે એ આજના દિવસે કરવો જોઈએ. મંગલા ગૌરીના જે પાઠો છે એ આજના દિવસે કરી શકાય. જેમણે પ્રતિદિન યજ્ઞયાગાદિક કરે છે તો એમણે આજના દિવસે માતાજીના પ્રથમ ચરિત્રનો યજ્ઞ હોમ કરવો જોઈએ, નવારણ મંત્રનો હોમ કરવો જોઈએ. અને સવિશેષ જ્યારે આપ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો તો દુર્ગા સપ્તશતીના પાઠને આજના દિવસે કરવો જોઈએ. જે લોકો જાણે છે એમને સ્વયં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જે નથી જાણતા અને કરી શકે અથવા તો કરાવી શકે છે એવા લોકોએ બ્રાહ્મણોને બોલાવીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. સાથે સાથે માતાજીનો યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞની અંદર અંતમાં દાડમની જે દાણા છે એનાથી પણ આહુતિ આપવી જોઈએ. અને આવી રીતે જે માતાજીની પૂજા અર્ચના કરે છે તો એમને માતાજીની પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ પણ બતાવ્યો છે, પણ એ સંપૂર્ણ પાઠ કર્યા પછી સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. સાથે સાથે દેવી અથર્વશીર્ષનો પાઠ કરવો, દુર્ગા સપ્તશતીના પાઠ અંતર્ગત રાત્રિસૂક્તનો પાઠ કરવો. આ બધા પાઠો જે છે કે જે શાસ્ત્રસંમત પાઠો છે એ બધા પાઠ કરવા. અને કશું જ ન આવડતું હોય તો હું એટલું કહીશ કે આપ વિશ્વંભરી સ્તુતિનો પાઠ કરો તો પણ ભગવતી આપને ખૂબ રાજી થશે, આપના મનોરથોને સિદ્ધ કરશે. બિલકુલથી હરીશભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સુંદર વર્ણન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજનો દિવસ ખાસ છઠ્ઠું નોરતું અને આ દિવસે લાલ રંગનું વિશેષ મહત્વ હોય છે. સાથે સાથે તમે આ રીતે પૂજા પાઠ કરીને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. મને આપો રજા. શક્તિની આરાધનામાં હાલ બસ આટલું.